શ્રી ડૉક્ટર નસરુદ્દીન શેખ સાહેબે આજે એમની પાસે જઈ અને હિજામા પદ્ધતિ એટલે કે ખરાબ લોહી કાઢવાની વસ્તુ એટલે શરીરમાંથી ટોક્સિન કાઢવાની જે પદ્ધતિ છે મુસ્લિમ સમુદાયની અંદર આ વર્ષો જૂની પદ્ધતિ છે, પણ મને એવું લાગ્યું કે હિજામા કેમ્પ ઘણીવાર મને આમંત્રણ મળ્યા છે, પરંતુ ક્યારે જઈ નથી શક્યો. એટલે આજરોજ અહીંયા ખ્વાજા ગરીબ નવાઝ સંસ્થા જે છે, જે નિઃશુલ્ક રીતે ગરીબ દર્દીઓ માટે ઘણી બધી સેવાનું કાર્ય વર્ષોથી કરે છે, આજે હું અહીંયા આવ્યો છું અને આ હિજામા પદ્ધતિથી જે મારું ખરાબ લોહી છે, ખરાબ બ્લડ છે એ કઢાવી રહ્યો છું. આપને પણ વિનંતી છે કે આપને પણ આવું જે ટોક્સિન હોય, ખરાબ બ્લડ હોય, એ હિજામા પદ્ધતિથી ચોક્કસ કઢાવવું જોઈએ. એના ઘણા બધા ફાયદા છે. એનાથી આપણે નિરોગી રહીએ છીએ, આપણા બ્લડનું જે સર્ક્યુલેશન છે એ પણ સારું થાય છે. એટલે આ પદ્ધતિ ખૂબ કારગર છે, જૂની છે, લોકો ભૂલી ગયા હતા, પરંતુ ભૂલવાની જરૂર નથી. આપણા જેમ વૈદો કે જે હકીમો છે, જૂની પદ્ધતિથી રાજા મહારાજા રજવાડાઓના ઘણા બધા આવા કામો કરતા અને એમને નિરોગી રાખતા, એ જ આ પદ્ધતિ છે અને આ પદ્ધતિનો ઉપયોગ સામાન્ય જન લોકોએ કરવો જોઈએ. ખ્વાજા ગરીબ નવાઝ સંસ્થા જે લોકો માટે આરોગ્યનું કામ કરતી સંસ્થા. રોજ ખ્વાજા ગરીબ નવાઝ વેલફેર ટ્રસ્ટ ખાતે હું આવ્યો છું. અશફાકભાઈ અને એમના જે સંસ્થાના લોકો છે એ વર્ષોથી લોકોના આરોગ્ય માટે નિઃશુલ્ક રીતે ખૂબ નજીવા દરે આ સંસ્થા ચલાવી રહ્યા છે.